વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ 12 ગુજરાતીમાં પૂછાયેલા આઈએમપી પ્રશ્નો અને તેના જવાબો। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો ચાલો આપણે પ્રશ્નો શરૂ કરીએ। તો પહેલા છે વિકલ્પો। તો ચાલુ કરીએ। અખિલ બ્રહ્માંડમાં કવિ કોના ઉદાહરણ દ્વારા પ્રભુને વિવિધ સ્વરૂપોની સરખામણી કરે છે? તો સુવર્ણના। કાલિદાસના હાથમાં શું છે? તો કાલિદાસના હાથમાં લોખંડની તલવાર છે। ત્રીજો પ્રશ્ન, તારું મુખ વાંદરા જેવું થજો એવો શાપ કોને મળ્યો હતો? તો તેવો શાપ અગ્નિદેવને મળ્યો હતો। તો ચોથો પ્રશ્ન, દમયંતીના સ્વયંવરમાં ચારેય દેવો કયા સ્વરૂપે ઉપસ્થિત રહ્યા હતા? તો નળ સ્વરૂપે ઉપસ્થિત રહ્યા હતા। ગર્ભવાસમાં રામબાણ કોણે લાગ્યા હતા? તો ગર્ભવાસમાં રામબાણ શકદેવને લાગ્યા હતા। મીરાબાઈ પર ક્રોધ કોણ કરે છે? તો મીરાબાઈ પર ક્રોધ રાણોજી કરે છે। સાતમો પ્રશ્ન, ગોપી કયો નિયમ લે છે? તો ગોપી છે તે શ્યામ રંગની વસ્તુ પાસે ન જવાનો તે નિર્ણય લે છે। આઠમો પ્રશ્ન જોઈએ, દીકરીએ દૂધના આંધણમાં કેટલા ચોખા ઓર્યા છે? તો દીકરીએ દૂધના આંધણમાં 13 ચોખા ઓર્યા છે। નવમો પ્રશ્ન, લક્ષ્મણ ઉર્મિલા પાસે શા માટે આવ્યા છે? તો લક્ષ્મણ છે તે વનમાં જવાની સંમતિ લેવા માટે ઉર્મિલા પાસે આવ્યા હતા। 10મો પ્રશ્ન જોઈએ, કવિ કોના બોલાવવાનું કહે છે? તો કવિ પથ્થરોને બોલાવવાનું કહે છે। કાચબો કહેતા સમય સાંભળે તો કવિ શું કરવા કહે છે? તો કાચબો સમય સાંભળે તો રેત શીશી ઉલટાવવાનું કહે છે। 12મો પ્રશ્ન જોઈએ, ગામના ડાહ્યાજનના કોના ન્યાય તોડવા ભેગા થયા છે? તો ગામના ડાહ્યાજનો લોકો અબળા નારીનો ન્યાય તોલવા ભેગા થયા હતા। બાકોને ભીની આંખો પૂછે છે? બાકોની ભીની આંખો પૂછે છે? તો દાદાજીના ફોટાને। બાના ઘરે છોકરાઓ કઈ રમત રમતા? તો આઈએમપી પ્રશ્ન છે 14મો। તો બાના ઘરે છોકરાઓ સંતા કુકડી રમતા। 15મો પ્રશ્ન જોઈએ, ભાણીમાં કોની વાત કરવામાં આવી છે? તો ભાણીમાં કંગાળ દરિદ્ર કન્યાની વાત કરવામાં આવી છે। તો 16મો પ્રશ્ન જોઈએ। તો 16મો પ્રશ્ન જોઈએ, નરસિંહ મહેતાએ પ્રભાતિયા માટે કયો છંદ વાપર્યો? તો નરસિંહ મહેતાએ પ્રભાતિયા માટે ઝૃણા છંદ વાપર્યો છે। નરસિંહ મહેતાનું જળકમળ છાંડી જાને કાવ્ય પ્રભાતિયું છે કે પદ? તો તે છે પ્રભાતિયું। 18મો પ્રશ્ન જોઈએ, અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિ કોણ છે? તો અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિ નરસિંહ મહેતા છે। 19મો પ્રશ્ન જોઈએ, મધ્યકાળમાં કવિ શિરોમણી તરીકે કોને સન્માન પામ્યું? તો મધ્યકાળમાં કવિ શિરોમણી તરીકે પ્રેમાનંદને સન્માન પામ્યું છે। 20મો પ્રશ્ન જોઈએ, કવિ પ્રેમાનંદમાં કયા બિરુદથી સન્માનિત થયા છે? તો કવિ પ્રેમાનંદ કવિ શિરોમણી બિરુદથી સન્માનિત થયા છે। 21મો પ્રશ્ન જોઈએ, ધના ભગતનું આખું નામ શું હતું? તો ધના ભગતનું આખું નામ ધના કેશવ કાકડિયા હતું। 22મો પ્રશ્ન, કવિ દયારામે પોતાનું સમગ્ર જીવન કોની ભક્તિમાં સમર્પી દીધું? તો કવિ દયારામે પોતાનું જીવન કૃષ્ણની ભક્તિમાં સમર્પી દીધું। 23મો પ્રશ્ન, ઉર્મિલા ખંડકાવ્યમાં કોના હૃદયભાવનું આલેખન થયું છે? તો તેમાં લક્ષ્મણ અને ઉર્મિલા હૃદયભાવનું આલેખન થયું છે। કવિ બોટાદકરનું આખું નામ શું છે? તો કવિ બોટાદકરનું આખું નામ છે દામોદર ખુશાલદાસ બોટાદકર। 25મો પ્રશ્ન, જયંતભાઈ કોઠારીના કયા પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદનું પરિતોષક મળ્યું છે? તો સાહિત્ય તથ્યોની માવજત। યાયાવરી કાવ્યસંગ્રહ કોનો છે? તો યાયાવરી કાવ્યસંગ્રહ શ્યામ સાધુનો છે। પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કોની વાણીનો નિર્દેશ કર્યો છે? તો પથ્થર થરથર ધ્રુજે તેમાં ઈસુ ખ્રિસ્તીની વાણીનો નિર્દેશ કર્યો છે। 28મો પ્રશ્ન,
નગર જીવન અંગેના કાવ્યો કયા માથાળા નીચે પ્રગટ થયા છે? તો તે પ્રવાલ દ્વીપમાં થયા છે. બા એકલા જીવે કાવ્યનો પ્રકાર કયો છે? તો તેનો કાવ્યનો પ્રકાર છે ગીત કાવ્ય. 30મો પ્રશ્ન, ભાણી કાવ્યમાં કવિ કોણ છે? તો ભાણી કાવ્યના કવિ છે ઇન્દુલાલ ગાંધી. એક વાક્યમાં ઉત્તર જોઈએ. 31મો, કવિ ઈશ્વરને વૃક્ષમાં કયા સ્વરૂપે જુએ છે? તો કવિ ઈશ્વરને વૃક્ષમાં બીજ સ્વરૂપે જુએ છે. 32મો પ્રશ્ન, પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિ સર્જન શા માટે કર્યું છે? તો પરમાત્માએ પોતાની રસ વૃત્તિથી અનેક રસ લેવા માટે આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. 33મો પ્રશ્ન જોઈએ. અખિલ બ્રહ્માંડ પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે? તો અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો એમ કહે છે કે સુવર્ણ એક જ છે પણ ઘરેણા આકાર અલગ અલગ છે, એમ શ્રીહરિ એક જ છે પણ જુદા જુદા રૂપે દેખાય છે. 34મો પ્રશ્ન જોઈએ. યમરાજે નળરાજાને શું વરદાન આપ્યું? તો યમરાજે નળરાજાને વરદાન આપ્યું કે જ્યાં સુધી રાજ્ય ભોગવીશ ત્યાં સુધી તારા નગરમાં કોઈ રોગી થશે નહીં, અને જે તારી કથા વાચના કરશે તે ક્યારેય યાચક વૃત્તિ કરવી પડશે નહીં. 35મો પ્રશ્ન જોઈએ. કયા રાજા સ્વયંવરમાંથી ચાલ્યા ગયા હતા? તો અદેખા ઈર્ષાળુ રાજા સ્વયંવરમાંથી ચાલી ગયા હતા. દમયંતીના કેટલા બાળક જન્મ્યા? તો દમયંતીના એક પુત્ર અને એક પુત્રી એમ 2 જોડિયા બાળકો જન્મ્યા. 37મો પ્રશ્ન જોઈએ. પરમાત્માએ કોના ઉદ્ધાર કર્યો છે? તો પરમાત્માએ ધ્રુવ, પ્રહલાદ જેવા સાચા ભક્તોનો ઉદ્ધાર કર્યો છે. 38મો પ્રશ્ન જોઈએ. મીરાબાઈ ઉપર કોણ ખડગ તાણે છે? તો મીરાબાઈ ઉપર રાણોજી વિક્રમાદિત્ય ખડગ તાણે છે. તો 39મો પ્રશ્ન જોઈએ. વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે? તો વેદવાણીમાંથી એ હકીકત પ્રાપ્ત થાય છે કે ધ્રુવ, પ્રહલાદ અને શુક્રદેવ એમ માતાના ઉંદર હતા ત્યારથી જ પ્રભુ ભક્તિમાં લીન હતા. 40મો પ્રશ્ન. ગોપી શું પહેરવાની ના કહે છે? તો ગોપી કાળી કચુકી કમખો પહેરવાની ના પાડે છે. 41મો પ્રશ્ન. ઉર્મિલા હૃદયથી લક્ષ્મણને કશુંક કહેવા ઈચ્છે છે છતાં કેમ કહેતી નથી? તો ઉર્મિલા હૃદયથી લક્ષ્મણને કશુંક કહેવા ઈચ્છે છે છતાં કહી નથી શકતી કારણ કે ઉર્મિલા લક્ષ્મણને ધર્મના પોતાના ધર્મ સમજે છે. કંઈક કહીને લક્ષ્મણને દુઃખ પહોંચાડવા માંગતી નથી. 42મો પ્રશ્ન જોઈએ. ઓલિયો આદમી શા માટે થંભી ગયો? તો આ ઉલટાને પથ્થર મારી નાખો એવો ડાહ્યાજનોનો ચુકાદો સાંભળી ઓલિયો આદમી ચૂકી ગયો હતો અને થંભી ગયો હતો. 43મો પ્રશ્ન જોઈએ. વસ્ત્ર અને સ્ત્રી માટે કવિએ કયા 2 તળપદા શબ્દ પ્રયોજ્યા છે? તો કવિએ વસ્ત્ર માટે વસ્ત્ર અને સ્ત્રી માટે ઇસ્તરી શબ્દ પ્રયોજ્યા છે. 44મો પ્રશ્ન જોઈએ. ઠંડી રાતે કોના બિહામણો અવાજ સંભળાય છે? તો ઠંડી રાતે શિયાળવાનો બિહામણો અવાજ સંભળાય છે. 45મો પ્રશ્ન જોઈએ. ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો છે? તો ભાણીએ અંધારી કાળી રાતના સમયે કપડાં ધોવા માટે પસંદ કરે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો 46મો પ્રશ્ન જોઈએ. વિનોબાજીને બાપુ સાથે રહી શેની લગની લાગી હતી? તો વિનોબાજીને બાપુ સાથે રહીને સેવાની લગની લાગી હતી. 47મો પ્રશ્ન જોઈએ. લેખકની બાજુમાં રહેતા દંપતીનું નામ શું હતું? તો લેખકની બાજુમાં રહેતા દંપતીનું નામ હતું ગીધુભાઈ અને મેનાબહેન. 48મો પ્રશ્ન જોઈએ. ઘી માંગવાથી ઉછીનું માંગનારાઓ શું કહે છે? તો ઘી માંગવાથી ઉછીનાઓ આપની પાસે જ માંગવા આવતા હતા. વિનોદિની નીલકંઠમાં નિબંધ સંગ્રહનું નામ શું છે? તો રસદ્વાર છે. 50મો પ્રશ્ન જોઈએ. ચંદનવાડી છેક પાછળના ભાગમાં શું છે? તો બરફનો પુલ છે. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. આપણે આગળના વિડીયો આવા જ લાવશું.